Sami Shri Someta Varna Sam
જ્યાંથી દીક્ષા લઈને વર્તમાનમાં પોતાના આત્માની સાધના કરી રહ્યા છે. એક પર્યાય એવો કહેવાય કે છાણી એટલે દીક્ષાની ખાણી. એ જ છાણી નગરની અંદર પૂજ્યશ્રીના માર્ગદર્શનથી, પૂજ્યશ્રીની મંગલ પ્રેરણાથી અને પરમ શ્રદ્ધેય ગુરુદેવ સાગરચંદ્ર સાગર મહારાજ સાહેબના મંગલ આશીર્વાદ અને પ્રેરણાથી બહુ અદ્ભુત તીર્થનું નિર્માણ ત્યાં થઈ રહ્યું છે. એક ઇતિહાસના પત્તાને ચેક કરીને તો છાણીનો ઇતિહાસ ગર્વથી એવું કહી શકાય કે દીક્ષાશ્રમનો એક સ્વર્ણિમ ઇતિહાસ છે. અને એ છાણીનગરની અંદર નવ ટૂંકની અંદર વિરાજમાન થનારા એવા નવનો પરમાત્માની આજે ભરાવવાની અને પ્રતિષ્ઠાની ઉછામણીનો એક મંગલ તક આગમ મંદિરના આંગણે છે. પૂજ્યશ્રીના મંગલ આશીર્વાદના માધ્યમથી આજના મંગલમય કાર્યક્રમની શરૂઆત કરતા સાંભળીએ. પૂજ્યશ્રી કર્મ ક્લેશા ભાવો એકા ભૌતિ એ ન પરમાસ. ચરણ તીર્થંકર આશ્રમકારી પરમાત્મા મહાદેવના સાથે છુપાવનાર દસ વર્ષ પૂરી બાજુમાં સ્વામી ભગવાન તત્વસૂત્રની કારિકાના પહેલી કારિકાના બીજા ચોકમાં પુરુષાર્થ કરવો જોઈએ. પરંતુ પુરુષાર્થ દિશા સુંદર રીતે બતાવી રહ્યા છે. અનુબદ્ધ સુધીની યથા આજ સુધી આત્માએ પ્રયત્ન કર્યો છે. પુરુષાર્થ નથી કર્યો એમ નહીં. એકની અવસ્થામાં પુરુષાર્થ કર્યો, બેની અવસ્થામાં પુરુષાર્થ કર્યો, કેન્દ્રીય ચરંદ્રીય સદીપંચેન્દ્રિય બેમાં પુરુષાર્થ કર્યો છે. પ્રયત્ન કર્યા વગર કયો ભાવ આપણો એવો છે આપણે પ્રયત્ન કર્યો? કયો ભાવ એવો છે આપણો જેમાં આપણે પુરુષાર્થ ના કર્યો? જે વખતે જે ઇન્દ્રિય મળી એ ઇન્દ્રિયને તૃપ્ત કરવા માટે પ્રયત્ન કર્યો એ પણ તું કરી રહ્યા છે. ઊંડાણથી વિચાર કરો. માનવ ભોગ મળ્યો છે આપણને અહીં શું કરી રહ્યા છે? અનાધિકારની પદ્ધતિ આથી રહ્યા છે કે નવું કઈ રહ્યા છે? પુરુષાર્થ એવો કરવો જોઈએ જેથી પુરુષાર્થ રહિત બનવું પડે. પુરુષાર્થ રહિત કોણ? સિદ્ધાવસ્થાનો આત્મા 14 પુંડળ આત્મા પહોંચી જાય, કોઈ પુરુષાર્થ નહીં. ખાવાનો નહીં, પીવાનો નહીં, પહેરવાનું નહીં, ઉઠવાનું નહીં, ફરવાનું નહીં, કોઈ પુરુષાર્થ નહીં. આત્મા કર્મ બાંધે, પુરુષાર્થ બાંધે. સુખ પુરુષાર્થ સુખ બાંધે, અશુભ પુરુષાર્થ સુખ બાંધે. પરંતુ
પુરુષાર્થ જરા પણ ન હોય એવું થાન ગયું. શું કે શું કોઈ પુરુષાર્થ ન હોય એવું થાન ગયું. જેથી મોક્ષે કેમ સાગરજી મહારાજ સાહેબ દ્વારા આગમોનું દોહન, અનુભવોનો અર્ક એ આગમોદ્ધારક ઉપનિષદ નામના ગ્રંથની અંદર સમાવિષ્ટ થયો છે. એમાંથી આપણે કેટલીક પંક્તિઓના આધારે, સુક્તિઓના આધારે એક પ્રકારનો સ્વાધ્યાય જ કરી રહ્યા છે, જેને અનુપ્રેક્ષા કહેવાય છે. સૂત્ર, એનો અર્થ, પછી એનો ભાવાર્થ અને ત્યાર પછી એને અનુપ્રેક્ષા હોય. શાસ્ત્રની અંદર વાચના, પૃચ્છના, પરાવર્તના અને ત્યાર પછી અનુપ્રેક્ષા કીધું છે. અનુપ્રેક્ષા મતલબ અનુ એટલે પાછળ અને પ્રેક્ષા એટલે જો. એની પાછળ એમના કહેવાનો શબ્દાર્થ નહીં, ભાવાર્થ નહીં, એકદમ પર્યાય શું છે એ જોવા સુધીની અમારી યાત્રા ચાલે એને કહેવાય છે અનુપ્રેક્ષા. ઇરિયા સમિતિ, ઇરિયા એટલે જોવું અને એની સમિતિ એટલે એનું પરિપાલન કરવું. તો જોવાનું શું પરિપાલન કરવું, પછી એની અનુપ્રેક્ષા થાય ત્યારે ખબર પડે કે તમે જ્યારે ચાલતા હો 3 હાથ 3.5 હાથ સુધી તમારી દ્રષ્ટિ પડવી જોઈએ. ત્યાં આગળ સચિત્ર કશું છે નહીં ને એ ધ્યાન રાખવું જોઈએ. આડા અવડા જોવા કરતા નીચે જોઈને શાંતિથી ચાલવું. આવી ચાલવાની પદ્ધતિને ઇરિયા સમિતિ કહેવાય. એમાં એટલા નિયમો લાગે કે ચાલતી વખતે સ્વાધ્યાય પણ ન થાય, વાતો પણ ન થાય, આમ તેમ પણ જોવાય નહીં. સીધું સીધું નજર મૂકીને ચાલે અને એનો ઉપયોગ કોઈ જીવ વિરાગના, કોઈ સચિતનો સ્પર્શ ન થાય. એક ઇન્દ્રિયા, બે ઇન્દ્રિયા, ત્રણ ઇન્દ્રિયા, ચાર ઇન્દ્રિયા, પંચ ઇન્દ્રિયા, પછી બસ અહીંથી સ્ટાર્ટ થાય. ઇરિયા સમિતિની ડેફિનેશન વિસ્તૃત આનાથી બને છે. અવિહયા, વત્યા, લેસ્યા, સંગાયા, સંગત્યા, પર્યાવ્યા, કિલામિયા, ઉદ્દવ્યા, ઠાણું ઠામ, સંકામિયા, જીવ્યા, અવરોવ્યા. બસ નહીં ઈચ્છા દુકડની વાર છે. જીવ્યા, અવરોવ્યા, ત્યાં જઈને અટકે છે અમારી સમિતિઓ. તો આને કહેવાય છે અનુપ્રેક્ષા. આપણે એવા સરસ મજાના સૂત્રોના માધ્યમે અનુપ્રેક્ષામાં આગળ વધ્યા છે. ગઈકાલનું સૂત્ર હતું પાપમ દુઃખકૃત દેવસ્યા. પાપ દુઃખને આપે છે અને પુણ્ય સુખને આપે છે. સુખ એ પણ કર્માધીન છે અને દુઃખ એ પણ કર્માધીન છે. દુઃખ બધું જ પાપ દ્વારા નિર્મિત થયેલું છે અને અમારી પાસે આવે છે, અને દુઃખ સુખ પણ પુણ્ય દ્વારા નિર્મિત થયેલું તમને આ મળે છે. એટલે સુખ પણ છોડવા જેવું,
દુઃખ પણ છોડવા જવું અને કર્મથી જ્યારે મુક્ત થાવ ત્યારે સુખ પણ ન હોય અને તો શું હોય? શું હોય બોલો? કર્મો રહિત શબ્દ બોલો. અરે ભાઈ અહીંયા લખ્યું કે દુઃખનું મૂળ પાપ છે અને સુખનું મૂળ પુણ્ય છે. પાપ એ પણ કર્મ છે અને પુણ્ય એ પણ કર્મ છે. ખરાબ કર્મો એને પાપ કહેવાય, સારા કર્મો એને પુણ્ય કહેવાય. હવે જરા કર્મ જ નથી તો પાપ નથી, પાપ નથી તો દુઃખ નથી, કર્મ નથી તો પુણ્ય નથી, પુણ્ય નથી તો સુખ નથી, તો છે શું? સિદ્ધ સ્વરૂપ. દુઃખ પણ ન હોય ને સુખ પણ ન હોય એવી ઘટનાની સાથે વાત કરવાની. જ્યાં સુખ પણ નહીં, મોક્ષમાં સુખ ખરું કે નહીં? તો પુણ્યથી આવ્યું ખરું કે નહીં? સુખ ખરું ને? કયા કર્મના ઉદયથી? પુણ્ય કર્મ. કયા પુણ્ય કર્મના ઉદય? મને એવું લાગે તમને 10 ચોમાસા કરાવીએ ને તો પણ તમે ક્યાં હો? આત્મગુણથી છે. હું જે પૂછું છું એનો શબ્દનો જવાબ આપો. સિદ્ધ શિલામાં રહેલા સિદ્ધ ભગવંતોને સુખ ખરું કે નહીં? અવ્યાબાદ સુખ એટલે શું? એ કયા પ્રકારનું સુખ આવે? કોઈ પંજાબી ડિશ મંગાવે, કોઈ ચાઇનીઝ ડિશ મંગાવે, કોઈ સાઉથ ઇન્ડિયન ડિશ મંગાવે. એવી રીતના અવ્યાબાદ નામનું કોઈ સુખ છે. કયા કર્મના ઉદયથી આવે? કયું કર્મ ન હોય તો અવ્યાબાદ સુખ આવે? અરે અવ્યાબાદ સુખ કયા કર્મથી આવે? અવ્યાબાદ નામનું સુખ હોય સિદ્ધ ભગવંતોને? અલ્યા ભાઈ, ત્યાં ગાડી સ્વભાવનું સુખ છે. જેલની અંદર હોય અને એની લિમિટ પૂરી થાય અને જેલ છૂટી જાય, બહાર નીકળે ને કયું સુખ? બહાર નીકળે ને સુખ ખરું? કયું સુખ? મારી જેલ ગઈ એ જ સુખ. હું કર્મમાંથી મુક્ત થયો એ જ સુખ. મારો જન્મ, જરા, મૃત્યુ એ બધું બંધ થયું એ સુખ. 84 લાખ યોનિમાં ભટકવાનું બંધ થઈ ગયું એ સુખ. કર્મ હવે મને રોગ નહીં આપે, મને શોક નહીં આપે, મને હાસ્ય નહીં, રતિ નહીં, અરતિ નહીં, ભય નહીં, કોઈ વેદોદય નહીં. આ બધા વગર હવે રહેવાનું એ સુખ. હાસ છૂટ્યા, હવે મને કોઈ બંધન નહીં. અને બંધન મુક્તિનો આનંદ એક જબરદસ્ત કોટીનો આનંદ છે. સમજ પડી? કયો આનંદ? બંધન મુક્તિનો આનંદ એ સૌથી મોટો આનંદ છે. એક વ્યક્તિ ઘર છોડીને દીક્ષા લે ત્યારે એને આનંદ કયો? કયો આનંદ? હવે સંસારથી મુક્ત થઈ ગયા. હવે મારે કોઈ ફિકર નહીં, હવે મારે કોઈ ચિંતા નહીં કરવાની, હવે મારા માથે જવાબદારી કોઈ નહીં, હવે હું કોઈનાથી બંધાયેલો નહીં. એ સ્વતંત્રતાનું સુખ એ સાધુનું સુખ છે. અને સ્વભાવનું સુખ એ સિદ્ધ ભગવંતોનું સુખ છે, જેમાં કર્મ નથી. પૂજ્યપાદ શ્રી અહીંયા
જીવ સિદ્ધિ નામનો ગ્રંથ હશે અને એ ગ્રંથની અંદર પાપ ભીતિ નામનું પ્રકરણ છે. કયો ગ્રંથ? જીવ સિદ્ધિ. અને એમાં પાપ ભીતિ, પાપથી ડરો, વ્યક્તિથી નહીં. તમે તમારા સ્વયંના પાપથી ડરો. એના માટે જે સિદ્ધિ કરી એમાં પંક્તિ કીધી કે ભાઈ પાપમ દુઃખ કૃત્ય, પાપ તને દુઃખ આપશે. ક્યારે પણ કોઈ પણ નજીવું પાપ થયું એ દુઃખ આપ્યા વગર જશે નહીં. જે મને સુખ લાગે છે એ જ પાપના હેતુઓ હોય છે. અને પુણ્ય એ તમને સુખ આપશે. આ સંસારની વાત છે. જેટલું પણ પુણ્ય છે એની પાછળ કોઈને કોઈ કારણ હોય તો શું છે? જેટલું પણ સુખ છે એ બધા સુખની પાછળ કારણ શું? ખાલી પુણ્ય. આંખ છે પણ જુએ છે એ પુણ્ય. કાન છે પણ સાંભળે છે એ કાન હોવા એ નામ કર્મ અને સંભળાવું એ પુણ્ય કર્મ. આંખ હોવી એ નામ કર્મ પણ આંખ જોઈ શકે છે એ પુણ્ય કર્મ. ઇન્સ્ટ્રુમેન્ટને એક્ટિવેટ કરી શકે એવું કોઈ પણ હોય તો કોણ છે? ઇન્સ્ટ્રુમેન્ટ મળવું એ પણ પુણ્ય. પણ ઇન્સ્ટ્રુમેન્ટનું બંધારણ થવું એ કયું કર્મ? નામ કર્મ. એટલે હકીકતની અંદર જોવા જઈએ ને તો અમારું કહી શકાય એવું અમારી પાસે કશું જ નહીં. વાર રહેશે કે જશે કોના હાથમાં? બોલો જલ્દી. વાર રહેશે કે જશે કોના હાથમાં? કર્મના હાથમાં. પુણ્ય હશે તો રહેશે, નહીં હોય તો કાલે પરમ દિવસ રોજ થઈ જશે. એટલે જેટલું પણ પુણ્ય છે, સુખ છે, એ બધું પુણ્યાશ્રિત છે. અમારી ઇન્દ્રિયો એક્ટિવ છે. અમે બોલી શકીએ છીએ, અમે જોઈ શકીએ છીએ, અમે સાંભળી શકીએ છીએ, અમે ખાઈ શકીએ છીએ, અમે પચાવી શકીએ છીએ, અમે જીવન. આ બધામાં કોણ કારણભૂત છે? પુણ્ય. અને કારણભૂત અમે બનીએ છીએ. હું કરું છું, હું કરું છું, હું કરું છું, હું કરું છું. નરસિંહ મહેતો કે ને સરસ મજાનું ક્લોઝઅપ કર્યું છે. એ ચાલતો હશે જંગલમાં અને પગદંડીઓ કીડીઓ પર ચાલતો હશે, નેરિયામાં ચાલતો હશે. હવે તો આ શબ્દો બધા જતા રહેશે. નેરિયું એટલે હું ખબર છે? તમારા છોકરાને પૂછો. હે, નેરિયું એટલે જેમાં ગાડું જઈ શકે એને નેરિયું કહેવાય. અને નરસિંહ મહેતો જાય ને સામેથી એક ગાડું આવે, ઓલમોસ્ટ તો બે બળદ, અને ગાડામાં કેટલો બધો માલ બાંધેલો. અને પેલો ખેડૂત બરાબર બળદની આગળ, દૂસરી બળદની ઉપર, અને એ દૂસરી પૂરી થાય ત્યાં ગાડીએ બેસીને દોરડા લઈને ગાડું ચલાવે. અને તે વખતે એક કૂતરું આવ્યું અને બંને બળદની વચ્ચે ચાલે. એટલી મસ્તીથી ચાલે અને દૂરથી આ નરસિંહ મહેતાએ જોયું અને એવો વટ માર્યો. આમ કૂતરું એવી રીતના ચાલે. હજી ગયા તમે લોકો? કૂતરું એવી રીતના બિંદાસ ચાલે, આમ એવી રીતના ચાલે કે જાણે આખા ગાડાનો ભાર. તમે પાછળ એટલે જ જવાના. હે, તમારા વગર ઘર ચાલે? બોલો. હા સાહેબ, હું ના જોઉં તો આ તકલીફ પડે, હું ના જોઉં તો આ તકલીફ પડે, હું ના ખાઉં તો આમ થાય, હું ના હોઉં તો આમ થાય, હું ના હોઉં તો આમ થાય. દરેક જગ્યાએ એક ઘંટીનો પાયો પકડ્યો છે. હું કરું, હું કરું, હું કરું, હું કરું, હું કરું, હું કરું.
અને ત્યારે નરસિંહ મહેતાએ લખ્યું, હું કરું એ જ અજ્ઞાનતા, સકટનો ભાર જેમાં સ્વાનતા. તમારી હાલત શું છે? તમારે સુખી કરવાનું કામ કર્મ કરે છે, પુણ્ય કર્મ. દુખી કરવાનું કામ કર્મ કરે છે, પાપ કર્મ. તમે તો ખાલી આજ્ઞા છો. એની ચાબુકથી ડરીને ભટકનારા માણસો છે. સુખ મળ્યા પછી પણ એને કેટલું ટકવાનું એ તમારા હાથમાં ખરું? અહીંયા 10 રૂપિયાની પ્રભાવના આપ્યા પછી એ પ્રભાવના તમારી પાસે રહેશે જ એવું નક્કી ખરું? બોલો ભાઈ, તમારી પાસે શું નક્કી? શું તમારી પાસે નક્કી? શું 5મની ટિકિટ નક્કી? નક્કી શું? સુખ આવવું એ અમારા હાથમાં નહીં, સુખ ટકવું અમારા હાથમાં નહીં, સુખ ભોગવવું અમારા હાથમાં નહીં. અમે સાવ કર્તવ્યહીન, સાવ યુઝલેસ માણસો. અને છતાં પણ કહેવાય એવું કે હું છું તો જ બધું છે. મારા સૌ ન હોઉં ને તો 10 દિવસમાં ઘર ઉજળી જાય. એ પૂછું છું, હાજરી વગર ફેર પડે કે ના પડે? બોલો જલ્દી. ફેર પડે કે ના પડે? હવે આંખ મીચી દો. મારા પપ્પા નથી, શું ફરક પડ્યો? મારી મમ્મી નથી, શું ફરક પડ્યો? પેલો નથી, શું ફરક પડ્યો? પેલા નથી, શું ફરક પડ્યો? શું ફરક પડે? બોલો કહું, ફરક અમને અમારા સ્વાર્થમાં ગુમો પડેલો દેખાય. અને એ સ્વાર્થ પાછો બીજી હવા ભરાય એટલે એ સ્વાર્થ પૂરો થઈ જાય એટલે એ અછત પણ જતી રહે. કેટલા દાડા પહેલો વિષામો હંસા ઘરને ઉંબરીએ, બીજો રે વિષામો ઝાપાબાર, ત્રીજો રે વિષામો હંસા ગામ અને ગોદારે, ચોથો રે વિષામો સંસાર. અમે ન હોઈએ તો આ દુનિયામાં કોઈને ફરક પડતો નથી. એવું લાગે કે આપણાથી બધું ચાલે છે, આપણાથી બધું ચાલે છે. બધું એની માટે સેટ થાય છે, બધા એની માટે સેટ થાય છે. કોઈના વગર ક્યારે કશું અટકતું નથી. જોરથી બોલ્યા હા તમે? આજે બરાબર સમજી ગયા. કોઈના વગર કશું અટકતું નથી. અને છતાં પણ અમે એવું માનીએ છીએ કે હું છું તો બધું, હું ના હોઉં તો ચાલે. કેવી રીતના ચાલે સાહેબ? ના, બિલકુલ ના ચાલે. મારે જવું જ પડે, મારે આમ કરવું જ પડે. આપણી ભ્રમણામાંથી મુક્ત કરે એવું આ મજાનું સૂત્ર. અર્યંત પરમાત્માએ આ વિશ્વને સૌથી મોટી કોઈ ભેટ આપી હોય તો આ એક જ ભેટ આપી કે હે તું આત્મા છે, કર્મ તારા અલગ છે અને તું અલગ છે. કર્મ અને તારા વચ્ચે ભેદ ઉભો કર, એ જ મુક્તિ. જેટલા અંશમાં અમે કર્મથી મુક્ત થયા એટલા અંશમાં અમે અત્યારે પણ મુક્ત અને સિદ્ધ, બુદ્ધ અને મુક્ત છીએ. મોક્ષ ત્યાં નથી. મોક્ષ ક્યાં છે? કર્મથી મુક્તિ ક્યાં છે? અહીંયા છે. મુક્ત થયેલા આત્માઓને રહેવાનું સ્થાન એ સિદ્ધ. ખબર પડી? મુક્ત થયેલા આત્માને રહેવાનું સ્થાન એ સિદ્ધ પદ, એ સિદ્ધ શિલા. બાકી મુક્ત ક્યાં થાય? ક્યાં થાય? મુક્તિ ક્યાં છે? મોક્ષ ક્યાં છે? બોલો ને. અહીંયા આ 4 દિવાલની વચ્ચે હું બેઠો છું. ત્યાં આપણે જ્યાં બેઠા છીએ ને ત્યાં જ મુક્તિ છે, ત્યાં જ મોક્ષ છે. ક્યાં ભટકવાની છે? મારા ભીતરમાં જે કર્મ છે આના કર્મ પણ મને ના લાગે. ચિકાર કર્મ ભલે હોય
એની પાસે ઘણા બધા કર્મો હોય, મારી પાસે અલ્પ હોય, પણ તારે કોઈ ડરવાની જરૂર નથી. તારે ખાલી તારા કર્મોનો ક્ષય કરવાનો છે. અમારી પાસે કેટલા કર્મ છે? કેટલા કર્મ? બોલો ભાઈ, વજન લાગે છે? વજન લાગે છે? બોલો, 1 કિલો, 2 કિલો, 5 કિલો, 10 કિલો, કેટલા કર્મ? કર્મ પૂતગલ છે તો એનો ભાર હોય કે ના હોય? જોજો હવે ચાલો. કર્મ પૂતગલ છે. બોલો ભાઈ, કર્મ પૂતગલ છે, એનું વજન હોય કે ના હોય? આનો જવાબ અમારા સાથી ભગવાન તો આપશે. બોલો તો, કર્મ પૂતગલ ખરું કે નહીં? બોલો, એનું વજન હોય કે ના હોય? સ્પર્શ, વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ છે તો એનું વજન હોય કે ના હોય? ના હોય? કોઈ એક એવું પદાર્થ બતાવો જેનો વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ હોય અને વજન ન હોય. એવું શું? બોલો તો. હવાનું પણ વજન છે, ફૂંકનું પણ વજન છે. કર્મ છે, વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ એના છે, એનું વજન હોય કે ના હોય? બોલો સાદી બોલો. એટલે જેની પાસે વધારે કર્મ બાંધેલા હોય એનું વેઇટ વધારે હોય, અને જેની પાસે ઓછા કર્મ બાંધેલા હોય એનું વેઇટ ઓછું હોય. એવું તો શું હોય? બોલો, સમજાવો યાર. બહુ મજાની વાત છે આ. અમારા સાધે ભગવાન તો કર્મ પૈડી ભણેલા પણ ઘણા હશે નહીં? પરંતુ તમારે ભણ્યા છો ને, ફલ સંગ્રહ પણ ભણ્યા છો. મારા કરતા વધારે તો ભણેલા છે. બોલો, કર્મનું વચન હોય કે ના હોય? ના હોય કે હોય? હોય કે ના હોય? આવા બધા પ્રશ્નો હોય ને એ મજાના. મારા સાહેબ પૂજા કરવા જઈએ અને ફૂલ પડી ગયું તો ફૂલ પાછું મુકાય કે ના મુકાય? આ પ્રશ્ન છે યાર. કોમન સેન્સ છે. તમારા હાથમાં ચાનો કપ હોય, પડી જાય, નીચે ઢોળાઈ ગયું તો હવે શું કરું? આમ કરે, આવા પ્રશ્નો છે. આવા પ્રશ્નો હોય તો આવા હોય. એક કોમન સેન્સ છે ને. હાથમાંથી કપ પડી ગયો, નીચે ચા ઢોળાઈ ગઈ, હવે શું કરે? આમ કરીને ભરે કેસરની જેમ, અને પછી પીએ. અને ભગવાન ઉપરથી ફૂલ પડી ગયું તો પડી ગયું યાર. હવે મારે શું કરવાનું? કે ચડાવવાનું નહીં ચડાવવાનું? હવે આમાં પૂછવાનું વાત છે. એવું આજ્ઞાનથી બતાવે છે અને બધું પૂછી પૂછીને જ કરતું હોય. ગઈકાલે પ્રશ્નોત્તરી પછી એક ભાઈ કીધું, આ પ્રશ્ન મારા માટે નહીં, આ તો બધાને ખબર પડે. હું બધાની ચિંતા હું કરે. ઘણી વાર અમારો ટેસ્ટ લેવા આવે, મારા સાહેબને આવડે છે કે નથી આવડતું. એક પ્રશ્ન હોય 10 આચાર્યોને પૂછે, ખબર પડે મારા સાહેબને આવડે છે કે નથી આવડતું. એમાંથી પાછું એને સમજ પડે એવું નહીં માનવાનું. ખરેખર અમારે જો શ્રાવકોની ચોઈસ કરવાની હોય ને અને ટકોરા મારવાના હોય ને તો બોલો, આમાં આટલા બધા બેઠેલામાં છે, એક એક નો ઉભો કરું, ટકોરો મારું તો શું થાય? હાથ પડી જાય. પરંતુ હાચો ઘડો મળે યાર. તમે બધા હાચા છો, આવી જાઓ. કર્મનું પણ વેઇટ હોય, વજન. ભારે કર્મી પણ તે તાર્યા ભવજલથી ઉગાડ્યા, મુજ સરીખા કેમ નવી વિસાર્યા. કેમ વિસાર્યા? ચિત્તથી કેમ વિસાર્યા? મુરારે સ્વામી તુમ દર્શન સુખ. પરમાત્મા ભારે કર્મ. જે માણસ અત્યંત કર્મ કરે છે એ ભારે થાય છે અને એનું વેઇટ વધારે થાય છે.
અને વેટના કારણે સિદ્ધ ગતિમાં જઈ નથી શકતા, એ પાછો પડે છે. સમજ પડી? અનુસંધાન બેઠું. એ ભારે કર્મી છે, એટલા માટે એનો આત્મા શરીર છોડી દે પછી પણ સિદ્ધ શિલાએ જતો નથી, પાછો પટકાય છે. જેને વિગ્રહ ગતિ કહેવાય છે. શરીર વગર એ આત્મા જાય, ઔદારિક શરીર, તેજસ અને કાર્બન બે એની પાસે હોય, અને એટલે વિગ્રહ ગતિ કરે, અને વિગ્રહ ગતિ કરીને એને પટકાવવું પડે. જેવા કર્મ એવી રીતના પટકાય. બહુ વધારે ભારે હોય ભાટ કરતો નીચે જાય. પહેલી નરક, બીજી નરક, ત્રીજી નરક, ચોથી નરક, પાંચમી નરક, છઠ્ઠી નરક અને સાતમી નરક સુધી. જેટલો આત્મા ઉપર કર્મનો ભાર ઓછો એટલો ઓછો ફેંકાય. તિર્યંજ ગતિમાં જાય, દેવ ગતિમાં જાય. સિદ્ધ શિલામાં કેમ નથી જતો? આત્મા સિદ્ધ શિલામાં કેમ નથી જતો? એનું કારણ માત્ર ને માત્ર એક જ છે. આત્મા કર્મથી ઢાયેલો છે, ભાર છે, વજન છે, એટલે નહીં જાય. અને જે વખતે સકળ કર્મનો ક્ષય થઈ ગયો ત્યારે 5 રસ્વાક્ષર ગુણસ્થાનક ક્રમારોહની અંદર એને કેટલો સમય કીધો છે? 5 રસ્વાક્ષર. અ, ઈ, ઉ, રૂ, રૂ પતી ગયું. એટલે ક્યાં પહોંચી ગયો? એમાં તો હજી આપણે અસંખ્ય સમય થઈ ગયા કે તું એક સમયમાં અહીંથી સીધો ઉપર પહોંચે છે. આ જે આત્માની સ્પીડ છે ને, એને રોકનાર કોણ છે? કેમ અત્યારે આપણે મળીએ તો ઉપર નથી જવા? કોણ રોકે છે? રોકે છે. એટલે આત્મા ઉપર કર્મનું પણ વજન છે, ભાર છે, અને એ વજન તમને ટેન્શન આપે. પુણ્ય કર્મનો બી ભાર હોય ને. હા, પુણ્ય કર્મનો ભાર હોય. હા. તમે ઘરે ના પહેરો તોય ભાર, અને શાક ઉચકો તોય ભાર, અને કચરા પેટી ઉચકો તોય ભાર. સમજ્યા? પણ કચરા પેટી ઉચકવી ન ગમે, શાક ઉચકવું ગમે, અને ઘરે ના પહેરવા ઓર ગમે. ભાર તો બધામાં છે કે નહીં? પણ ઘરે ના ઉચકેલા હોય તો વટ પડે. શાક ઉચકેલું હોય તો ઘર સુધી ઠીક છે, પણ ચોથો પાંચમો માળ ચડવું હોય અને લીપ બંધ હોય તો પાછા વોચમેન ને કે લેને ભાઈ 50 રૂપિયા આપે, ચલને ઉપર લઈ જાને. આ શાક આ ભાર લાગે. અમે ભાર લેવા તૈયાર છે, વોચમેન બનવા તૈયાર છે. થાકો તો ખરા, થાકો તો ખરા. થાકોશ? થાક લાગે છે? થાક લાગે છે? રસ બહુ યાર તમે લોકો. થાક લાગે છે? સ્વામી સાતા છે જી. કેટલો ભાર યાર, કેટલો ભાર. એક શેર બજાર કોક ઊંચું નીચું થાય ને, અહીંયા સામાયિકમાં બેઠેલો ઊંચો નીચો. કેટલાક માણસ વ્યાખ્યાન જેવું 8:15 વાગે ઉઠે ને, બહાર જાય ને, એટલે સીધો સાહેબ ચાલુ થઈ જાય આવે, અને બધું પ્રોપર ટાઈમ. બિલકુલ એક્ઝેક્ટ. મુંબઈમાં વ્યાખ્યાન સવારે એટલે કરવાનું કે 9 થી 10 માં તમારે બધા આવે નહીં. કેમ ના આવે? હવે તમે બધા છેલ્લે એક જ ધંધામાં આવવાના, છેલ્લે એક જ જગ્યા આવવાના, અને એકનો દબોચો થયો એટલે બધા એકાદ હર્ષદ મહેતા થવાનો. ખબર પડે શું હોય છે. જ્ઞાની ભગવાન સાગરજી મારા સરસ મજાની વાત કરે છે કે દુઃખ એ પાપથી આવે છે, અને પાપ એ અશુભ કર્મ છે. તમારા અશુભ કર્મ દૂર કરો
એટલે દુઃખ દૂર થાય. જ્યારે પણ દુઃખ કર્મ દુઃખનો અનુભવ થાય ત્યારે સમજી લેવાનું દુઃખ દેનાર બીજો કોઈ નથી. કોણ છે? બસ. આનું નામ ધર્મ, આનું નામ સામાયિક, આનું નામ સમતા, આનું નામ સાધુપણું. જ્યારે પણ દુઃખ આવે તે વખતે સામેની વ્યક્તિને ગાળ નહીં દેવાની. તે વખતે એક જ વિચાર કરવાનો, આ દુઃખ એને આપ્યું નથી, આ દુઃખ મારા અશુભ કર્મે મને આપ્યું છે. આનું કારણભૂત કોઈ પણ હોય તો કોણ છે? હજારો ઇતિહાસની વાર્તાઓ આ બેઝ ઉપર ઉભેલી છે. મહિના કોને ગાળ આપે છે? ના પપ્પાને. કોને ગાળ આપે છે? મહારાજ કોઈ કર્મ અશુભ કર્મ ઉદયમાં આવ્યા છે. અર્થધ્યાનમાંથી બચી જશો, અનુબંધમાંથી બચી જશો. જો આ વિચાર છે, મને કોઈ દુઃખ આપી શકે નહીં, મને કોઈ સુખ આપી શકે. મને એવું લાગે છે કે મારી માં મને સુખ આપે છે, મને એવું લાગે છે મારી પત્ની મને સુખ આપે છે, મારી દીકરી મને સુખ આપે છે, મારા દીકરા મને સુખ આપે છે, મારો દોસ્ત મને સુખ આપે છે. આ બધા જ સુખ આપે છે કે તમારો પુણ્ય જે તમને સુખ આપે છે? બોલો ભાઈ, સમજી લેજો. છલ્લામાંથી બહાર નીકળી જશો. સવ્વો પૂવ કયાણમ કમ્માણમ પાવય ફલ વિવાયમ અવરાયસુ ગુણીશુય નિમિત્ત મિત્તમ પરો હોય. આ દુનિયામાં તમામે તમામ વ્યક્તિ નિમિત્ત માત્ર છે. મારી સાથે જે થઈ રહ્યું છે એ મારા સ્વયંના કર્મના વશ થઈ રહ્યું છે. સુખ કે દુઃખ? નીતિશભાઈ, અઘરું છે. કારણ કે દરેક વખત એવું કીધું છે, આને મને ખરાબ કર્યું, આને મને સારું કર્યું, આને મને ખરાબ કર્યું, આને મને સારું કર્યું, આને મને ખરાબ કર્યું, આને મને સારું કર્યું. મને 5 લાખ રૂપિયાનો પ્રોફિટ થયો તો એ સારો, અને કોઈ મને 5 લાખ છેતરી ગયો તો એ ખરાબ. હવે જે ભાવો છે પછી આપણે એની સાથે એવો વ્યવહાર કરીએ છીએ, આ માણસ ખરાબ, આ માણસ ખરાબ, આ માણસ લુચ્ચો, આ માણસ બદમાશ, એમ કરીને અનુબંધ બાંધીએ છીએ. હકીકતની અંદર 5 લાખનું નુકસાન એનું કારણ પણ તમે છો, અને 5 લાખનો પ્રોફિટ એનું પણ કારણ તમે છો. નુકસાન થયું એનું કારણ તમારા પાપ કર્મનો ઉદય, અને સારું થયું એનો તમારો પુણ્ય કર્મનો ઉદય. રસ્તો થઈ ગયો, થોડા દિવસ વધારે ચાલશે તો ઉતરી જશે. પરંતુ એક વાત કહું, દુઃખને જીરવવાની આ જડીબુટ્ટી છે. દુઃખને જીરવવાની જડીબુટ્ટી છે. સુખની અંદર છકી નહીં જવાની જડીબુટ્ટી છે. ગમે તેવું સુખ મળે ને, દેવગુરુ દેવગુરુની કૃપાનું પરિણામ છે. મેં ક્યાંક સારું સુકૃત કર્યું હશે, એ પુણ્ય છે ત્યાં સુધી મળે છે. સારામાં સારી હોટલમાં તમે જાઓ, તમને સેલ્યુટ કરે, તમને બરાબર સાચવે એવા 4-4, 5-5 વેઇટરો તમારી આસપાસ હોય, તમારી નાનકડી તકલીફને પણ બરાબર કેરિંગ કરે, આવા માણસો પણ હોય. પરંતુ કેટલા ટાઈમ સુધી? કેટલા ટાઈમ સુધી? તમારું મીટર બિલિંગ પૂરું થાય ત્યાં સુધી. તમે 50,000 ભરેલા છે, એ પૂરા થઈ ગયા એટલે પેલો આવે, જાઓ ભાઈ હવે નીકળો. અરે ભાઈ, અને એમાં છકી જાય, હો 4-4 માણસો મારી કેરિંગ કરે છે. પેલો ચા પૂછવા આવે, પેલો આ પૂછવા આવે, મને શરબત પૂછવા આવે, આ બધું પૂછવા માટે આવે છે. આ બધું કોનાથી ચાલે છે? 50,000 થી ચાલે છે. જેવું 50,000 નું બિલ પૂરું થયું પછી મંગાવો તો પાણી તો મંગાવો, આવે આવે. એટલે આ બધું મીટર થી ચાલે છે. એનાથી પુણ્યના મીટર થી આ બધું ચાલે છે. આત્મોદ્ધારક શ્રેણી આ પંક્તિ જોયા પછી આજની પંક્તિ લઈને આજે 10-15-20 મિનિટમાં એક સરસ મજાનું કાર્ય એ કરવાનું છે. છાણી વડોદરા
એવી એક જબરદસ્ત ભૂમિ છે કે જે ભૂમિની અંદર શાંતિનાથ દાદા સંપ્રતિ મહારાજ કાલીન બિરાજમાન છે અને એ પરમાત્માનો જિનાલય છે. એની પહેલા કુંથુનાથ દાદાનો જિનાલય ખંભાતથી એ પ્રતિમાજી લાયેલા સમ્રાટ સંપ્રતિ મહારાજના એ પ્રતિમાજી જે છાણીમાં સૌથી પહેલા પધાર્યા 138 વર્ષ પહેલા એ દેરાસર બનેલું. જીર્ણ હાલત અને વસ્તીનો અભાવ થયો એટલે જ્યાં વસ્તી એ છાણીની અંદર જ જ્યાં લગભગ 70, 80, 100 જેટલા ઘર છે ત્યાં ગાડી એનો જીર્ણોદ્ધાર પ્રારંભ થયો અને જીર્ણોદ્ધાર વખતે એવું એક કલ્પના આવી કે નીચે તો કુંથુના દાદા બેઠા હોય પરંતુ આખું સિદ્ધાર્થની રચના કરીને ઉપર આદિનાથ દાદાને બિરાજમાન કરીએ અને સિદ્ધાર્થની રચના કરીએ અને ભવ્ય દેરાસર તૈયાર થઈ ગયું. અને એ જિનાલયની અંદર કુંથુનાથ દાદા બિરાજમાન થઈ ગયા. પૂજ્યપાદ ગુરુદેવ શ્રી 10 આચાર્ય ભગવંતોએ હમણાં જ એની પ્રતિષ્ઠા કરી અને હવે એ રચનાની દાદાની સમક્ષ 9 ટુકની 9 દેરી અને નીચે ગવારામાં બીજા કેટલાક પરમાત્મા એમ કરીને કુલ 10-12 પરમાત્મા એનો આદેશ બાકી છે. એ આદેશ આજે અહીં આપવાનો છે. જેની અંજન શલાકા પાલિતાણાની અંદર જ સિદ્ધાચલની ભૂમિમાં સિદ્ધાચલની 9 ટૂંક એક ટૂંકનો ઇતિહાસ છે. મોતીસા શેઠ એનું નામ દઈએ અને એના નામે આજે નાનકડી દેરી બનાવીએ. મેં મોતીસાની ટૂંકની રચનામાં પ્રતિષ્ઠા કરી છે. આ બધા જ ભગવાન અંજન થવાના. પાલિતાણાની અંદર કાર્તક વદ, છઠ, ગુરુવાર, પુષ્ય નક્ષત્રમાં આ પરમાત્માની સિદ્ધાચલની અંદર આજ આગમ મંદિરમાં એ પરમાત્માની અંજન શલાકા થશે અને ત્યારબાદ છાણી મુકામે પ્રતિષ્ઠા થશે. ગઈકાલે તમને પેમ્પલેટ આપ્યા હતા છાણી જૈન સંઘના ટ્રસ્ટીગણો અને જિનાલય જેના ટ્રસ્ટના આધારે બની રહ્યું છે એ પંચપરમેશ્વરી નૌકારપુરમ ટ્રસ્ટ જેના ટ્રસ્ટી આપણા અજીતભાઈ વગેરે છે એ પણ અહીંયા ઉપસ્થિત છે. આપણે એના આદેશો બહુ ટૂંકા બહુ નાની નકરાથી આ પરમાત્મા આપવાના છે. કોઈ માણસને એવું હોય કે હું મોટું દેરાસર બનાવું ન બનાવી શકતો હોય તો નાનકડા ભગવાન ભરાવાના, આ પરમાત્મા પ્રતિષ્ઠા કરવાના, એની ધજા ચડાવવાની અને કહેવાનું ઉજ્જમ ફોયની ટૂંકની મેં પ્રતિષ્ઠા કરી છે. પાલિતાણા નહીં ક્યાં રોડ ઉપર બરાબર 80-90 ઘરની વચ્ચે અને હમણાં દર પૂનમે ભાથું અપાય છે. લગભગ 300-350 થી વધારે પુણ્યાત્મા પૂનમના દિવસે એ સિદ્ધાચલમાં ગિરિરાજની યાત્રા કરે છે અને એવી અદ્ભુત સિદ્ધાચલ રચના સુંદર બની છે. નીચે જય તલેટી તમે પગથિયા ચડો એટલે ઉપર શાંતિનાથ દાદાનું દેરાસર આવે, પુંડરીક સ્વામી આવે, ત્યાર પછી રાયણ પગલા આવે, આદિનાથ દાદા આવે અને એટલા સરસ મજાના 9 ટૂંકમાં 9 ટૂંકના પરમાત્મા આવે. વચ્ચે એક દેરીમાં ચૌમુખજીમાં વૃષભ, ચંદ્રાનંદ, મારીશેન અને આ શું છે? શાશ્વતા પ્રતિમા નથી, આ શાશ્વતા નામ છે. જે દેવલોકમાં પ્રતિમાજીઓ છે એ પ્રતિમાજી આ નામથી પુકારાય છે. એટલે એ નામના પરમાત્મા પધરાવા એ અમારા સંસ્કારોમાં બહુ લાંબા કાળ સુધી ચાલે એવા છે. એટલે આજની પંક્તિ આપીને 3 નૌકાર ગણીને 15-20 મિનિટમાં આપણે આ બધા સરસ મજાના આદેશો આપી દઈએ. તમામ વ્યક્તિ હાથ જોડો, વિનય મુદ્રા. આજની પંક્તિ પદ્મપત્રમ જલે મગ્નમ નાદ્રમ આપભીરુસ તથા પદ્મપત્રમ જલે મગ્નમ નાદ્રમ આપભીરુસ તથા પદ્મપત્રમ જલે મગ્નમ નાદ્રમ આપભીરુસ તથા
રહેલું કમળ જેમ પાણીથી ભીંજાતું નથી તેમ પાપ ભીરું પાપથી લેપાતું નથી. જળમાં રહેલું કમળ પાપથી જલથી ભીંજાતું નથી તેમ પાપ ભીરું પાપથી લેપાતું નથી. હાથ જોડીને 3 નૌકાર ગણી તમે જાઓ ને આવું કરો ને એટલે આખું વાતાવરણ શું થાય, સવાટ ના થાય હોય તો પણ સિદ્ધાર્થચલ મહાતીર્થની રચના જીર્ણોદ્ધાર થયેલા કુંથુના દાદાનો દેરાસર એમાં પરમાત્માના જિનાલયમાં નીચેના ભાગમાં 9 ગ્રહ એના અધિપતિ પરમાત્મા ભરાવાનો એક અમૂલ્ય અવસર આપણા હાથમાં આવ્યો છે. એમાં સૌથી પહેલો ગ્રહ કયો? બોલો. સૂર્ય. અને સૂર્ય ગ્રહના અધિપતિ એવા પદ્મપ્રભ સ્વામી પરમાત્મા 15 ઇંચના પરમાત્મા અહીંયા બિરાજમાન છે. એ પરમાત્મા ભરાવવાનો આદેશ અત્યારે આપવામાં આવશે. જે આદેશ લેશે એના પરિવારનું 31 અક્ષરમાં પરમાત્માની ગાદી નીચે એનું નામ કોતરાશે અને અહીંયા જ પાલિતાણામાં કાર્તક વદ છઠ એની અંજન સલાકા થશે અને ત્યારબાદ યથોચિત મુહૂર્તે ત્યાં ગાડી પ્રતિષ્ઠા થશે. અત્યારે ભરાવાનો આદેશ અત્યારે અપાય છે. પદ્મપ્રભ સ્વામી સૂર્ય ગ્રહના અધિપતિ એવા પરમાત્મા ભરાવાનો અત્યારે આદેશ મંગળ પ્રારંભ થાય છે. રોડ ઉપર દરરોજ માટે 200-250 જણ પૂજા કરે એવું અને વડોદરાની અંદર જ ગણી શકાય રેલવે સ્ટેશનથી માત્ર 6 કિલોમીટર દૂર જે ભૂમિમાં 108 પારસના દાદામાંથી વિમલ પારસના દાદા છે, જે ભૂમિમાં 80 ઘરમાં 150 દીક્ષા થઈ છે, 170 જેમાં અત્યારે લગભગ 22 થી 25 આચાર્ય ભગવંતો જૈન શાસનમાં છે. એવા છાણી તીર્થમાં આ પરમાત્મા ભરાવાનો લાભ જે પુણ્યવાન લાભ લેશે એને પ્રાપ્ત થશે. આપણે બધાને અનુમોદનનો લાભ તો મળવાનો જ છે. તો બહુ ભાવોલ્લાસથી એનો જે નકરો છે એ નકરાથી ચાલુ કરવામાં આવશે. નકરામાં એક નામ આવેલું છે. હવે એ જાહેરાત કરશું. કોઈ પણ આગળ બોલશે તો એની ઉછળણી બોલવામાં આવશે. બહુ નાના નકરા છે. અહીંયા ધાતુના પ્રતિમાજી ભરાવાનો નકરો કેટલો થયો? 68 એક વાર, 468 બે વાર, 4,68,000, 4,68,000, 4,68,000 એક વાર, બે વાર, અઢી વાર, પોણા ત્રણ વાર, સકલ પ્રતિષ્ઠા ક્યાંથી છે? કાશી કરતા પ્રભુ સ્વામી ભગવાન છે. નામ વિજયંતીબેન સુનિલભાઈ જૈન પરિવાર. નામ જયતી શાસના ભગવાન કી બપોરે 10 થી 11 પ્રવચન ચાલુ છે. બધાએ વધારવા ખાસ મારે चातुर्मास हम करने आए हैं, चातुर्मास हम करके जाएंगे, युवती नारंगे रंगे चलो, युवती नारंगे रंगे चलो, चातुर्मास हम करने आए हैं, चातुर्मास हम करके जाएंगे. मीरा
आप तो जाएगी